અને ચાંદી 4 લાખ પાર થઈ ગયું. કેટલી વાર કીધું હતું ચાંદી લઈ લેવો પણ ના, તમારે તો લેવું જ નહીં હતું ચાંદી. અરે તો ભાઈ જ્યારે વાત થઈ રહી હતી ને ત્યારે 80,000 નો ભાવ હતો. મને શું ખબર 4 લાખ પાર થઈ જવાનો છે ભાવ. આ રાજુભાઈને જોઈને કઈ શીખો. રાજુભાઈએ જો 10 કિલો ચાંદી લીધેલું હતું તો આજે કરોડપતિ બની ગયા, બંગલો બાંધી દીધો. અરે તો ભાઈ એનું મગજ ચાલ્યું તે સમય ઉપર 10 કિલો ચાંદી હતું ત્યારે એનો ભાવ લગભગ કેટલો હશે ખબર છે તને? લગભગ 50,000 નો ભાવ હતો તે સમય પર. હવે મને શું ખબર કે આટલો બધો ભાવ વધી જાય. મારું પણ મગજ ત્યારે ચાલેલું જ હતું, પણ આપણે એમ કે આ ચાંદી આટલું બધું ઉપર થોડી જવાનું છે. આપણે શું ખબર આટલું બધું ઉપર ચાલ્યું છે ચાંદી. એટલે તું મારી સરખામણી છે ને રાજુભાઈ હાથે નહીં કર, બરાબર? મેં કોઈ દિવસ તારી સરખામણી કાજલ ભાભી હાથે કરી છે? શું કામ છે મારી સરખામણી કાજલ ભાભી સાથે કરવાની? કેમ એનામાં એવું તે શું છે કે મારામાં નથી? એવા કયા ગુણ છે એનામાં? વધારે પડતું નહીં બોલલી ને ઊભી રહે. તને ચાંદીની જ પ્રોબ્લેમ છે ને? ઊભી રહે, હું હમણાં હેલો ભૂરા, અલા ચાંદીનું શું છે ભાઈ અત્યારે ભાવ? 4 લાખ તો જોયું મેં, પણ હવે આગળ જશે કે પછી ઉતર છે? ક્રેશ થઈ જશે? કેટલા રૂપિયા? 1.5-2 લાખ ઉતરી જશે? સારું સારું ચાલ. જો એનો આ કહે છે 1.5-2 લાખ ચાંદી ઉતર છે એટલે લગભગ 2 લાખની આસપાસ પાછું થઈ જાય. જો ઉપર હું બીજાને પૂછી જોઉં. હલો જીગા, આપણે આ ચાંદીનો શું ભાવ છે? હા એ તો બરાબર છે, પણ હવે શું લાગે ભાવ વધે કે ઘટે? 15 લાખ રૂપિયા ભાવ ચાલ્યો છે. શું વાત કરેલા? પેલો આપણો ભૂરો તો કહે કે 4 લાખમાં ક્રેશ થવાનું હમણાં. એવું છે? સારું તો ચાલ કંઈ નહીં. હા હા, શું લાગે લઈ લેવાય? અત્યારે લેવાય? સારું ચાલ. હા 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 હા. જો હવે પેલો કહે છે કે ક્રેશ થાય, આ ભાઈ કહે છે કે ઉપર. હવે મારે શું કરવું બોલ? આવી ત્યારે પણ ભેજા મારી થતી રહી કે ભાઈ ભાવ વધે ઘટે વધે ઘટે. હવે એનામાં નહીં, એનામાં મારે ચાંદી નહીં લેવાયું, ખબર છે? હવે કામ કરું છું, આપણે છે ને ચાંદી લઈ જ લઈએ. હું વિચાર તારો? લે જ લઈએ ને. હજુ વધારે મોંઘું થઈ જશે ત્યારે શું કહેશો મને પાછા? બંગલો બાંધવો જ છે ને આપણે? બાંધવાનો જ હોય ને, તો આ રીતે કઈ ઝૂંપડામાં થોડી રહ્યા કરવાનું આ હોય. ઝૂંપડું નથી. હવે પેલા દોહા દગડા કહી ગયા છે કોઈનો મહેલ જોઈને આપણું ઝૂંપડું નહીં તોડાય. તું બાજુવાળા અરે તો મહેનત કરીને મહેલ પણ બાંધી શકાય છે. મહેનત કરીને કોઈનું કઈ બંધાતું નથી ભાઈ. એ 2 નંબરના રૂપિયાથી જ બધું થાય છે, બરાબર? હા તો કરો, લઈ આવો. કેમ નથી લઈ આવતા તમે? આ રાજુભાઈના રૂપિયા 2 નંબરના જ છે, બરાબર છે? કંઈક તો શીખો એનાથી, કંઈક તો શીખો. ભાઈ મારા હોશિયાર છે રાજુભાઈ. મારા લોહીમાં છે ને 2 નંબરની વસ્તુ આવે જ નહીં. હું ખાનદાની શરીફ માણસ છું, ખબર? બરાબર? બીજી વાર મને બોલતી નહીં 2 નંબરના રૂપિયાનું. તો આપણે આવી રીતે જ રહ્યા કરવાનું હોય. હા આવી રીતે રહીશું. ચાંદી લેવું છે ને? ચાલ મેં એક જુગાર કર્યો છે, આપણે ચાંદી લઈ આવી દઈએ. ચાલ ચલો. કેટલા લેવું? 5 કિલો લેવું? 50 કિલો?